નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો, ગુજરાતને પણ મળી મોટી ભેટ। વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વના અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે। એક તરફ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા આ વર્ષ 2026-27ની સિઝન માટે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, જો બીજી બાજુ તરફ ગુજરાત માટે મોટી જાહેરાત કરતા અમદાવાદ જે સરખેજથી ધોલેરા વચ્ચે રૂપિયા 20,667 કરોડના ખર્ચે દેશની પહેલી સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। ખેડૂતોની આવક વધારવા માટે અને તેમને પાકના પૂરા ભાવ મળી રહે તે માટે 14 ખરીફ પાકોના MSP એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે। આ વખતે સૌથી મોટો ફાયદો સૂર્યમુખી પકવતા ખેડૂતોને થશે, કારણ કે તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 622નો જંગી વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછી કપાસના ભાવમાં રૂપિયા 557, નાઇઝર સીડમાં રૂપિયા 515 અને તેલના જે તલના ભાવમાં 500 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં લીટર દીઠ રૂપિયા 2નો વધારો ઝીંક્યો। વિગતે વાત કરીએ તો અમૂલ ડેરીએ દિલ્હી NCRમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કર્યો છે। નવા દર 14 મે 2026થી અમલમાં આવશે। કંપનીઓએ આ નિર્ણય માટે ખેડૂતોના ખરીદીના ભાવમાં વધારો મુખ્ય કારણ ગણાવ્યું છે। કંપનીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે દૂધ ખરીદી ખર્ચમાં આશરે 6%નો વધારો થયો છે। મધર ડેરીએ જણાવ્યું છે કે વધેલા ખર્ચનો માત્ર આંશિક બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો છે, કારણ કે દૂધના વેચાણમાંથી મળતી 75થી 70% રકમ સીધી ખેડૂતોને ખાતામાં જાય છે અને અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ દૂધના તમામ પ્રેરકના પ્રકારોના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે। નવા ભાવ ગુરુવારથી દેશભરમાં લાગુ થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો, અંબાલાલ પટેલની મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। વિગતે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા વહેલી સવારથી જ ગરમીનું તીવ્ર આક્રમણ જે અનુભવાઈ રહ્યું છે। મિત્રો, પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યને પણ અકળામણ જે અનુભવાય છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અને ગુજરાતના બાબા વેંગા તરીકે ઓળખાતા એવા અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 16 મે બાદ આકરી ગરમીમાંથી રાહત મળશે। 17 થી 20 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું આવતી જતા 23 મે સુધી ભારે વરસાદની શક્યતા રહેશે અને જે બાદ 25 મેની આસપાસ દક્ષિણ ભારતના કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મોટી ભેટ, સસ્તા ભાવે ઇલેક્ટ્રિક કાર ખરીદી શકશે। વિગતે વાત કરીએ તો સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। મિત્રો, મહિલાઓ પણ પુરુષની દ્રષ્ટિએ ક્યાંય પાછળ ન રહી જાય તે માટે એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બિહારમાં મહિલાઓ માટે હવે ઇલેક્ટ્રિક કાર ખરીદશે તો તેમને રૂપિયા 1 લાખની સરકારી સબસિડી મળશે। સરકારનો દાવો છે કે આનાથી મહિલાઓને રાહત મળશે અને રાજ્યમાં પ્રદૂષણ ઘટશે। કેબિનેટની બેઠકમાં બિહાર ઇલેક્ટ્રિક વાહન સુધારા નીતિ 2026ને મંજૂરી આપવામાં આવી છે। સરકારે 2030 સુધીમાં બિહારમાં વેચાતા નવા વાહનોમાંથી 30% ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય રાખ્યું છે। આનાથી દર વર્ષે આશરે 100 મિલિયન લીટર પેટ્રોલ અને ડીઝલની બચત થવાની ધારણા છે અને પ્રદૂષણ પણ ખોટું ફેલાશે નહીં। મિત્રો, તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। કેબિનેટ બેઠકમાં કુલ 18 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી। રાજ્ય સરકારને નાણાકીય વર્ષ 2026-27 માટે રૂપિયા 72,901 કરોડ સુધીની ઉધાર લેવાની પણ મંજૂરી આપવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો મોટો માર, પેટ્રોલ પહેલા CNGના ભાવમાં વધારો થયો, આજથી નવા ભાવ લાગુ। વિગતે વાત કરીએ તો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પડતા પર પાટું જેવો સમાચાર છે, કારણ કે મહાનગર ગેસ લિમિટેડ CNGના ભાવમાં ₹2 પ્રતિ કિલોના વધારો કરવામાં આવ્યો છે।
આ નિર્ણય બાદ હવે મુંબઈમાં સીએનજીના નવા ભાવ 84 રૂપિયા પ્રતિ કિલો થયા છે, જે પહેલા 82 રૂપિયા હતા, એટલે કે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ મુંબઈ, થાણા, નવી મુંબઈ અને સમગ્ર MMR વિસ્તારમાં આજથી લાગુ થઈ ગયા છે. મિત્રો, સીએનજીના ભાવ વધતા જ મુંબઈના ઓટો ટેક્સી યુનિયનનો પણ સરકાર પણ દબાણ કરવાનું શરૂ કરી દીધું છે, કારણ કે યુનિયનોએ બે ફેરમાં ઓછામાં ઓછા 1 રૂપિયાની વધારાની માંગણી કરી છે. યુનિયનના નેતાઓનું કહેવું છે કે આ વધારાથી ઓટો ચલાવવાનો ખર્ચ લગભગ પ્રતિ કિલોમીટર ₹1.3 વધશે, જેનાથી કે ડ્રાઈવરોની બચત પર સીધો ખર્ચો પડી શકે છે અને ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ પણ જલ્દી ભાડા વધારવા અંગે બેઠક થઈ શકે તેવા સંકેત આપ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની વાત માની આ કંપનીએ લીધો મોટો નિર્ણય, કર્મચારીઓને આપી દીધી વર્ક ફ્રોમ હોમની છૂટ. વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ કંપનીઓને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા જ કામ કરવાની અપીલ કરાયા બાદ Shaadi.com કંપનીએ પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં 1 દિવસ ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. હવે કર્મચારીઓ દર બુધવારે ઓફિસ જવાને બદલે ઘરેથી જ કામ કરશે. મિત્રો, લોકડાઉનનો સમય તમને સારી રીતે યાદ જ હશે. કોરોના કાળમાં તમામ વ્યક્તિ ઘરમાં રહ્યા હતા, તે સમય જેવો પણ સમય આવી શકે છે. મિત્રો, કંપનીના CEO અનુપમ મિત્તલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો અને કંપનીઓને કોરોના મહામારી દરમિયાન આપવામાં આવેલી નવી વ્યવસ્થાઓ જેમ કે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ અને વિડીયો કોન્ફરન્સની આપવાની અપીલ કરી હતી. અને હવે 10 મે 2026ના રોજ હૈદરાબાદમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આ વ્યવસ્થાઓ ખૂબ જ અસરકારક સાબિત થઈ હતી અને હવે રાષ્ટ્રીય હિતમાં તેને ફરીથી શરૂ કરવી જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો મહાવિસ્ફોટ થયો, 42 મહિનાનો રેકોર્ડ તૂટ્યો. વિગતે વાત કરીએ તો મિત્રો, દેશમાં નવા ભાવ જાહેર થતાં જ સામાન્ય જનતાના પેટ પર પાટું પડ્યા પર જેવી સ્થિતિ સર્જાય છે, તો સામાન્ય જનતાને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મિત્રો, દેશમાં ફુગાવાનો દબાણ હવે ઝડપથી વધી રહ્યો હોય તેવું લાગે છે. એપ્રિલ 2026માં દેશના જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 8.30% થયો હતો, જે માર્ચમાં 3.88% હતો. આ છેલ્લા 42 મહિનામાં અથવા લગભગ 3.5 વર્ષમાં સૌથી વધુ સ્તરમાં ઊંચું માનવામાં આવે છે. આ ભવિષ્યમાં રોજિંદા વસ્તુઓનો ભાવ પર વધુ અસર કરી શકે છે. આ વધારામાં ઈંધણ ક્ષેત્રને સૌથી મોટો ફાળો રહ્યો છે. મિત્રો, જે ગેસ છે અથવા તો પેટ્રોલ ડીઝલ છે, જેનાથી મશીનરીમાં પણ ખોટો ઉપયોગ કરે નહીં તે માટે પણ એક મોટા કાયદા અમલમાં આવી ગયા છે અને જે સામાન્ય જનતાને પણ એક મોટી રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને ઈંધણ અને વીજળી ફુગાવો માર્ચ 1.5% વધીને એપ્રિલમાં 24.70% થઈ ગયો છે અને આ દરમિયાન જથ્થાબંધ ક્રૂડ ઓઇલ ફુગાવો 88%થી ઉપર ગયો છે. મિત્રો, પેટ્રોલના ભાવમાં 32.40%નો વધારો અને ડીઝલના ભાવમાં 25.19%નો વધારો થવાથી ફુગાવાનું દબાણ ખૂબ જ વધુ ઊંચી ગયું છે. LPGના ભાવમાં પણ 10.92%નો વધારો થયો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સામાન્ય માણસ પર ફુગાવાનું દબાણ સતત વધી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની ખરીદી મર્યાદા નક્કી થઈ. પેટ્રોલ ₹5,000થી વધુ નહીં મળે. વિગતે વાત કરીએ તો કેરળમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ અંગે પ્રતિબંધો અને રેશનિંગ જેવી શરતો અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર પેટ્રોલ પંપો પર જથ્થાબંધ ઈંધણના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલની ખરીદી પર આશરે 5,000થી મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. મિત્રો, જે રીતે રેશનિંગમાં આપણે કેરોસીનની લાઈનો માટે ઊભા રહેતા હતા તે જ રીતે હવે લાઈનોમાં ઊભું રહેવું પડી શકે છે. એટલે કે જે તમને નક્કી કરવામાં આવશે કે તમને 5,000 રૂપિયાનું જ પેટ્રોલ અથવા તો ડીઝલ આપવામાં આવશે અથવા તો સરકાર જે નવી ગાઈડલાઈન જાહેર કરે તે રીતે તમને પેટ્રોલ ફાળવવામાં આવશે. મિત્રો, આવી વ્યવસ્થા કરવામાં આવે તો તમે શું કહેશો? આવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. પેટ્રોલ અને ડીઝલનો નિયમિત પુરવઠો જાળવવા અને માંગમાં અચાનક વધારાને કારણે સ્ટોકમાં ઘટાડો અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એવું નોંધવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ પંપો હવે લાંબા ગાળાના પુરવઠાને બદલે ટૂંકા ગાળાનો પુરવઠો મેળવી રહ્યા છે, જેના કારણે સ્ટોક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સાવધાન રહેજો. કોરોના પછી હવે હંટા વાયરસનો મોટો ખતરો. વિગતે વાત કરીએ તો WHOના ચીફ ડોક્ટરે હંટા વાયરસના વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી અઠવાડિયામાં કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
મિત્રો, જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય જનતા માટે હાલ જોખમ ઓછું છે, પરંતુ આ વાયરસનો ફેલાવો ડચ ધ્વજ ધરાવતા લક્ઝરી ક્રૂઝ શિપ MV હેન્ડીયસ પર જોવા મળ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે અને 3 લોકોના કરુણ મોત થયા છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ રસી એટલે કે વેક્સિન કે દવા ઉપલબ્ધ નથી, પરંતુ નિષ્ણાંતો મોનોક્લોનલ જે એન્ટીબોડીઝ જેવી સંભવિત સારવારો પણ સંશોધન કરી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને ઉંદરવાળી જગ્યાઓ સફાઈ કરતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. વિગતે વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું મોજું એટલે કે હીટવેવ ફરી વળ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MAMC દ્વારા શહેરના તાપમાન વધારો થવાની શક્યતાને પગલે ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને આધારે અમદાવાદમાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ 2 દિવસ બાદ એટલે કે 17 થી 21 મે સુધી ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે, જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. AMC દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં સર્વે કરીને કુલ 39 વિસ્તારોને હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.